નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. જેતપુરમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓ પર કરાયો જીવલેણ હુમલો. જેતપુરની ધારેશ્વર આઈટીઆઈના 2 વિદ્યાર્થીઓ પર પાઇપ વડે હિંસક હુમલો. શોલે હોટલ પાસે લોખંડના પાઇપ વડે હુમલો કરાતા ચકચાર. વિદ્યાર્થી કેવિન મનસુરભાઈ બગડા અને તેના મિત્રને પહોંચી ગંભીર ઇજા. ગઈકાલે કોલેજમાં માવા ખાવાની બાબતે થયેલી બોલાચાલીનો રખાયો ખાર. આઈટીઆઈનો જ વિદ્યાર્થી આરોપી અરમાન કોરાડિયાએ જૂની અદાવતમાં વિદ્યાર્થીઓને રસ્તામાં આંતરીને માર માર્યો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો. તમારું નામ? બગડા કેવિન મનસુખભાઈ. શું બનાવ બન્યો તો ભાઈ? બનાવમાં તો અમારે થોડીક બોલાચાલી થઈ હતી એની હારે, અને એને અમારા ઉપર ખાર રાખીને અમને સોલે હોટલે ઊભા રાખવા. અમે સ્કૂલેથી છૂટ્યા ત્યારે અમે બધા ત્યાં ગયા અને અમારા ઉપર ખાર રાખીને એવડે પાઇપ વડે હુમલો કર્યો. અમને માર્યા. મને પગમાં મારી દીધું, ઓલા ભાઈને માથા ઉપર મારી દીધું. એ અમારા ઉપર ખાર રાખ્યો છે બહુ જ. શેનો ખાર રાખીને મારવાનો? ખાર તો એને કાલ અમે કંઈક માવા વિશે અમને સાહેબે ઊભા કર્યા હતા બધાને, તો અમારા કારણ વગરના નામ આપ્યા હતા અને મને કારણ વગરની ગાયડો બોલ્યો હતો, તો મેં એને થોડુંક કીધું તો એવડે ખાર રાખ્યો મારા ઉપર. કોને? નામ શું એમ? કોરાડિયા અરમાન. બીજું કોઈ હતું મારવામાં ભાઈ? ના, એક જ હતો. તમે ક્યાં ભણો છો? અમે આઈટીઆઈ ધારેશ્વર.